ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય અંગ્રેજીમાં ધોરણ 6 આપણે યુનિટ 3ની અંદર એ અને બી જોઈ ગયા છે. સી આપણે જોવાના છે. રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઈચ સેન્ટન્સ. તો નીચેના વાક્ય છે એમાં જે સાચું છે કે ખોટું, તો એના માટે સાચા માટે ટ્રુ અને ખોટા માટે ફોલ્સ લખવાનું રહેશે. કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ એન્ડ સે ઇટ ટુ ધી ક્લાસ. જે પણ વાક્ય ખોટું છે એને આપણે સુધારીને લખવાનું રહેશે. નંબર 1, સિદ્ધાર્થ વિલ ઇન્સિસ્ટ પિન ડ્રોપ સાયલન્સ ઇન હિઝ ક્લાસ. તો ફોલ્સ આવશે. તો અહીં સાચું આપણે કરવાનું છે, સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિસ્ટ પિન ડ્રોપ સાયલન્સ ઇન હિઝ ક્લાસ. નંબર 2, ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ. તો એ ટ્રુ આવશે. નંબર 3, નિતિન વિલ યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર્સ. તો એ ફોલ્સ આવશે, જેને આપણે કરેક્ટ કરવાનું છે. તો સુધારીને આપણે નીચેની લીટીમાં આપણે વાક્ય લખવાનું રહેશે કે નિતિન વિલ યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ. નંબર 4, સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ ટુ હિઝ સ્ટુડન્ટ્સ. તો એ ટ્રુ આવશે. નંબર 5, ઈવા વિલ નોટ અર્ન ગુડ મની. તે ફોલ્સ આવશે. ઈવા વિલ અર્ન ગુડ મની. આ તમારે કરેક્ટ કરેલું વાક્ય હું બોલી ગઈ છું. હવે ડીમાં જુઓ, હુ કેન સ્પીક ધીસ સેન્ટન્સીસ, રાઇટ ધેર નેમ્સ. તો નીચેના જે વાક્ય છે, આ વાક્ય કોણ બોલી શકે છે, તો તેના માટે તમારે એના નામ લખવાના છે. નંબર 1, સ્ટુડન્ટ્સ કીપ ક્વાઇટ, ધેર ઇઝ અ બર્ડ ઇન ધેટ ટ્રી. તો આ સિદ્ધાર્થ વાક્ય બોલી શકે છે. નંબર 2, ફ્રેન્ડ્સ વી વિલ ગો ફોર અ મૂવી ઓન 26 જાન્યુઆરી. સિદ્ધાર્થ આવશે. નંબર 3, વી યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ. તો એમાં નિતિન આવશે. નંબર 4, દિવ્યેશ વિલ યુ પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટ ધીસ વર્ડ કાર્ડ્સ ટુ ઈચ ગ્રુપ. તો એમાં સિદ્ધાર્થ આવશે. નંબર 5, વી સપ્લાય 200 લીટર્સ ઓફ મિલ્ક ટુ ધ ડેરી એવરી ડે. તો એમાં નિતિન આવશે. હવે ઈ જુઓ, એની અંદર સૂચના વાંચીશું. વોટ વિલ યુ બીકમ? અ ટીચર, અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર or a farmer. What will you do then? You can add new idea also. તો તમે જે બનવા માંગતા હોય તો તેને લગતો પેરેગ્રાફ તમારે જાતે લખવાનું રહેશે કે તમે શિક્ષક બનવા માંગો છો, ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા માંગો છો, ફાર્મર બનવા માંગો છો. તો જે પણ બનવા માંગતા હોય તે તમે લખો અને તમારા વિચાર અહીં વ્યક્ત કરવાના રહેશે. અહીં મેં થોડાક વાક્ય લખેલા છે, તમારી સમક્ષ રજૂ કરું છું. એ આઈ વિલ બીકમ ટીચર, એ સ્કૂલને લગતું છે. જો માય સ્કૂલ વિલ have a very big playground and garden. There will be very nice classrooms too. તો શાળાને લગતું હોય તમને કે ક્લાસરૂમ્સ અને ગાર્ડન ને આ બધું પ્લેગ્રાઉન્ડ એ બધું હશે. There will be no uniform in my school. Students will spend less time in class. They will learn more in nature. They will sit in the garden under a tree and learn. My students will have no homework and no punishment. Nobody will scold them. They will be happy. તો આ પ્રમાણે તમારે પણ તમારા વિચારો અહીં વ્યક્ત કરી શકો છો. અહીં મેં તમને થોડાક વાક્ય બનાવીને બતાવ્યા કે સ્કૂલને લગતા કઈ રીતે વાક્ય બનાવાય, અને તમે શિક્ષક બનવા માંગતા હો તો તમે કઈ રીતે તમે ક્લાસરૂમને લગતું, પ્લેગ્રાઉન્ડ લગતું અહીં તમને સરસ મજાનું તમને ડિસ્ક્રિપ્શન લખીને બતાવ્યું છે. તમારે આ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. પાછળ એફ જુઓ, વર્ક ઇન ગ્રુપ ડિસ્કસ વોટ વિલ યુ નોટ ડુ. તમે શું કરશો નહીં. યુ કેન રાઇટ ઇટ ઇન ગુજરાતી. પ્રેઝન્ટ યોર વ્યૂઝ ઇન ધ ક્લાસ. હવે અહીં તમને વાક્ય આપેલું છે કે તમે પ્રિન્સિપાલ. નંબર 1, જો યુ આર પ્રિન્સિપાલ. જો તમે પ્રિન્સિપાલ હો તો તમે શું કરશો? તો આઈ વિલ નોટ હેવ યુનિફોર્મ ફોર સ્ટુડન્ટ્સ. તો વિદ્યાર્થીઓ માટે હું યુનિફોર્મ રાખીશ નહીં. આઈ વિલ નોટ સ્કોલ્ડ ધેમ ઓર પનિશ ધેમ. હું તેઓને ખીજવાઈશ નહીં કે સજા કરીશ નહીં. નંબર 2, યુ વોન્ટ ટુ સ્ટે ફિટ એન્ડ હેલ્ધી. તમે તંદુરસ્ત અને ફિટ રહેવા માટે તમે ઈચ્છતા હો કે તમે તંદુરસ્ત રહો, તો તમે શું કરશો, શું નહીં કરશો? તો આઈ વિલ નોટ બી લેઝી. તો હું કદી પણ આળસુ બનીશ નહીં. આઈ વિલ નોટ ગેટ અપ લેટ. હું મોડો ઉઠીશ નહીં. આઈ વિલ નોટ ઇટ જંક ફૂડ.
હું વાસી ખોરાક ખાઈશ નહીં. નંબર 3, યુ હેવ એન્યુઅલ એક્ઝામિનેશન નેક્સ્ટ વીક. આવતા અઠવાડિયે તમારી વાર્ષિક પરીક્ષા છે, તો તમે શું કરશો નહીં? આઈ વિલ નોટ સ્લીપ લેટ. હું મોડે સુધી ઊંઘેલો રહીશ નહીં. આઈ વિલ નોટ બી લેઝી. હું આળસુ બનીશ નહીં. આઈ વિલ નોટ વેસ્ટ માય ટાઈમ. હું મારો સમય બગાડીશ નહીં. તો અહીં તમને શું ન કરવું જોઈએ એના માટેના તમારે અહીં એ તમને વાક્ય લખીને બતાવ્યા છે. આ પ્રમાણે તમારે નોટમાં લખવાનું રહેશે. નીચે જી જુઓ. ટોક વિથ ધીસ પર્સન્સ. નીચેના જે વ્યક્તિ છે એની સાથે તમારે વાતો કરવાની છે. ફિલ ધ ડિટેલ્સ ઇન ધ ટેબલ. ટેબલની અંદર તમારે એની જે વિગતો છે તમારે ભરવાની છે. જો નંબર 1, યોર ફેવરેટ ટીચર. તમારા ફેવરેટ ટીચરનું નામ અહીંયા લખવાનું છે, એનું એજ્યુકેશન અને સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે તેનો રસનો વિષય લખવાનો છે. તો તમારે એમની સાથે મુલાકાત કરીને એનું નામ, એનું શૈક્ષણિક લાયકાત અને તેનું ઇન્ટરેસ્ટનો વિષય, એને ગમતો વિષય તમારે અહીં લખવાનો છે. નંબર 2, એન ઓટો ડ્રાઈવર. ઓટો ડ્રાઈવરને મળીને પણ તમારે અહીં નામ, શૈક્ષણિક લાયકાત અને તેનો રસનો વિષય લખવાનો છે. નંબર 3 જુઓ. ડૉક્ટર એટ નિયરેસ્ટ PHC. તો તમારી નજીકમાં કોઈ ડૉક્ટર રહેતા હોય તો તેને પણ તમારે મળવાનું છે અને તેનું પણ નામ, શૈક્ષણિક લાયકાત અને એનો રસનો વિષય લખવાનો છે. પછી નંબર 4 છે શોપકીપર. શોપકીપરમાં પણ એ પ્રકારે નામ, શૈક્ષણિક લાયકાત અને રસનો વિષય લખવાનો છે. નંબર 5 છે તલાટી. તો તલાટી, ગામની અંદર તલાટી હોય તેમાં પણ તેનું નામ, શૈક્ષણિક લાયકાત અને રસનો વિષય લખવાનો છે. તો આ ટેબલ તમારે પૂર્ણ કરવાનું રહેશે. બહુ જ ઇઝી છે, બહુ આરામથી તમે કમ્પ્લીટ કરી શકશો. આગળ આપણે એક્ટિવિટી નંબર 4 પર ધ્યાન આપીશું. અહીં તમને એક ચિત્ર આપેલ છે. લુક એટ ધ પિક્ચર્સ કેરફુલ્લી. તમારે ચિત્ર જે છે એ કાળજીપૂર્વક જોવાનું છે કે ચિત્ર શેનું આપેલું છે. એને લગતા 2-3 પ્રશ્નો આપેલા છે, તો તમારે એ પ્રશ્નના જવાબ આપવાના છે. વર્ક ઇન ગ્રુપ, સિલેક્ટ 1 પિક્ચર, રાઇટ શોર્ટ આન્સર્સ બેઝડ ઓન ધ સિલેક્ટેડ પિક્ચર. તમારે આ 2 ચિત્રમાંથી કોઈ પણ એક ચિત્ર સિલેક્ટ કરવાનું છે અને તમારે એને લગતા પ્રશ્નના જવાબ આપવાના છે. નંબર 1, વોટ વિલ યુ સી ધેર. તમે ત્યાં શું જોશો? આઈ વિલ સી અ જાયન્ટ વ્હીલ એન્ડ અ મેરી ગો રાઉન્ડ. જો મોટું ચકડોળ અને નાનું ચકડોળ તમને અહીં ચિત્રની અંદર દેખાય છે કે જાયન્ટ વ્હીલ છે અને મેરી ગો રાઉન્ડ આપેલ છે. ક્વેશ્ચન નંબર 2, વોટ વિલ યુ ડુ. તમે શું કરશો? તો આઈ વિલ એન્જોય ધ મેજિક શો એન્ડ ધ એક્રોબેટ્સ ટ્રીક. તો અમે ત્યાં જાદુગરનો જે શો છે એની મજા માણીશું અને જે બજાણિયાઓ જે યુક્તિ કરે છે, રમતને બતાવે છે, તો તેની અમે મજા માણીશું. તો એ 2 ક્વેશ્ચનના આન્સર આવી ગયા. નંબર 3 જો. યુ રિટર્ન ફ્રોમ ધ ટ્રીપ. તમે પ્રવાસમાંથી પાછા ફરો છો. વોટ વિલ યુ ટોક ટુ યોર પેરેન્ટ્સ અબાઉટ યોર ટ્રીપ. તો તમે તમારે જે પ્રવાસ છે એના વિશે તમારે તમારા માતા પિતાને તમારે વાત કરવાની છે કે તમે જેની મુલાકાત લીધી હોય તે તમારે સ્થળનું નામ અને તેને લગતા થોડા વાક્ય તમારે ચર્ચા તમારા મમ્મી પપ્પા સાથે કરવાની છે. અહીં મેં એક પ્રવાસને લગતી અહીં ચર્ચા લખેલી છે, તો તમે સ્થળ બદલીને પણ અહીં તમે વાક્ય બનાવીને લખી શકો. જુઓ, એ તમને અહીં નમૂનો બતાવી દીધો છે મેં. આઈ વિઝિટેડ મેની ઇન્ટરેસ્ટિંગ પ્લેસીસ ઇન અમદાવાદ. તો મેં અમદાવાદમાં ઘણા બધા એવા રસપ્રદ એવા સ્થળોને મુલાકાત લીધી. આઈ સો ધ શિવ ટેમ્પલ. મેં શિવ ટેમ્પલ પણ જોયું. આઈ સો નેચરલ સીન્સ. મેં કુદરતી એવા દ્રશ્યો જોયા, નિહાળ્યા. વી વિઝિટેડ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર એટ બનાસકાંઠા. તો બનાસકાંઠા એ જઈને તો ભારત પાકિસ્તાનની જે બોર્ડર છે તેની મુલાકાત લીધી. વી ટોકડ વિથ સોલ્જર્સ. અમે સૈનિકો સાથે વાત કરી. આઈ સો સોલ્જર્સ ગન એન્ડ અધર લગેજ. મેં જે સૈનિકની ગન, બંદૂક અને બીજી જે સામાન હતો તે બધો જોયો. વી રિસ્પેક્ટ ધેમ. અમે તેમને માન આપીએ છીએ. વી ઓલ્સો સો સોલ્જર્સ મૂવી ઓન પ્રોજેક્ટર. અમે પ્રોજેક્ટર ઉપર સૈનિકને લગતું ચલચિત્ર પણ જોયું. વી સો ધેર પરેડ. અમે તેઓની પરેડ જોઈ. આઈ લાઇક સોલ્જર્સ ડિસિપ્લિન. મને જે સૈનિકની જે શિસ્તતા ગમે છે. આઈ એન્જોયડ સો મચ. મને ખૂબ મજા પડી. તો તમારે અહીંયા જે કોઈ પ્રવાસની તમે મુલાકાત લીધી હોય તો તેને લગતી તમારે ચર્ચા કરીને અંગ્રેજીમાં વાક્ય બનાવવાના
રહેશે. અહીં મેં તમને એક એક્ઝામ્પલ આપી દીધું છે. તમારે કોઈ પણ પ્રવાસ તમે ફરીને આવ્યા હોય તો તેની તમારા મમ્મી પપ્પા સાથે ચર્ચા કરી અને તમારે અહીં લખવાનું, ઇંગ્લિશમાં વાક્ય લખવાના રહેશે. એક્ટિવિટી નંબર 5 જો વોટ વિલ યુ ડુ વેન અ ડિઝાસ્ટર વિલ સ્ટ્રાઇક. જો જ્યારે પણ આપણને બહુ મોટી મુશ્કેલી આવી પડે, કુદરતી આફત આવી પડે, ત્યારે આપણે શું કરીશું? તો એના માટે કેટલાક જે વાક્ય આપેલા છે તો એની સમક્ષ તમારે જો ફાયર, અર્થક્વેક, ફ્લડ એટલે આગ લાગી હોય ત્યારે, ભૂકંપ થયો હોય ત્યારે અને રેલ આવી હોય ત્યારે, તો તેના માટે કેટલાક વાક્ય આપેલા છે કે ક્યારે આપણે શું કરીશું. નંબર 1 રન ઇન્ટુ એ ઓપન ગ્રાઉન્ડ, ખુલ્લા મેદાનમાં દોડવાનું છે તો અર્થક્વેક જ્યારે ભૂકંપ આવે ત્યારે. નંબર 2 સ્ટે ઇન ટ્રીઝ ઓર ઓન રૂફ્સ ઓર ઓન હાયર એરિયાઝ, તો વૃક્ષો, છત અને ઊંચા એવા વિસ્તાર ઉપર તમારે રોકાઈ જવાનું છે તો એ રેલ આવે ત્યારે, ફ્લડ. નંબર 3 ટેક કેર ઓફ ચિલ્ડ્રન એન્ડ એલ્ડર્સ, તો બાળકો અને જે વડીલ છે તેની કાળજી લેવાની છે. તો 3 મુસીબત વખતે આપણે કાળજી લેવાની હોય છે, ફાયર, અર્થક્વેક અને ફ્લડ. નંબર 4 થ્રો વોટર, ડ્રાય સેન્ડ ઓર ડ્રાય ડસ્ટ, તો પાણી નાખવાનું છે અને સૂકી રેતી છે, જે પણ સૂકી વસ્તુ છે તમારે નાખવાની છે. તો એ ફાયર, જ્યારે આગ લાગી હોય ને ત્યારે તમારે જે ભીનું થયું હોય તેના પર આપણે જે પણ આગ લાગી હોય ત્યાં આપણે આ બધું સૂકી વસ્તુ નાખીને આગ ઓલવવાની હોય છે. ડુ નોટ સ્ટેન્ડ અંડર ટ્રીઝ ઓર ઇલેક્ટ્રિક પોલ્સ, તો ઝાડ કે પછી ઇલેક્ટ્રિકના થાંભલા નીચે તમારે ઊભા રહેવાનું નથી, તો અર્થક્વેક વખતે, ભૂકંપ આવે ત્યારે. નંબર 6 કોલ ધ ફાયર બ્રિગેડ, ફાયર બ્રિગેડને ક્યારે બોલાવીએ આપણે? તો ફાયર જ્યારે આગ લાગે ત્યારે આપણે બંબાને બોલાવતા હોય છે, ફાયર બ્રિગેડને. નંબર 7 ડુ નોટ યુઝ સ્ટેર્સ, તો દાદરનો ઉપયોગ નથી કરવાનો, તો ક્યારે? તો અર્થક્વેક એન્ડ ફાયર, ભૂકંપ અને આગ વખતે. નંબર 8 સ્વિચ ઓફ ધ ઇલેક્ટ્રિસિટી, ઇલેક્ટ્રિસિટી ક્યારે બંધ કરી દો? 3 આફત વખતે આપણે બંધ કરવાનો, અર્થક્વેક, ફાયર એન્ડ ફ્લડ. નંબર 6 જુઓ, પ્લેસ લેટર્સ ઇન ધ રાઇટ ઓર્ડર ટુ ફોર્મ ધ નેમ્સ ઓફ ફ્લાવર્સ, અહીં કે ફૂલોના નામ આપેલા છે, તમને જરા ઉલટ સુલટ આપેલા છે, તમે જુઓ તેને તમારે ગોઠવવાના છે અહીંયા ખાલી જગ્યામાં. પહેલે જુઓ એસ આપી દીધેલો છે, પછી આગળ તમારે પૂરતા જવાનું છે એસ, પછી WEE TPE અને લાસ્ટમાં એ આપેલો છે. આ રીતે વ્યવસ્થિત રીતે સાચો સ્પેલિંગ અહીં તમારે લખવાનો છે. તો ટેક્સ્ટ બુકમાં પૂરતા જઈશું. પછી છે મેરીગોલ્ડ, એમ આપી દીધેલો છે ARIGOL અને ડી આપી દીધેલો છે. ત્યાર પછી જેસ્મિનનો સ્પેલિંગ છે, જે આપી દીધેલો છે ASMINE. આગળ છે લોટસ, LOTUS. પછી છે મોગરાનો સ્પેલિંગ MOGRA. પછી છે દહલિયાનો સ્પેલિંગ DAHLIA. પછી છે ફ્લોક્સનો સ્પેલિંગ PHLOX. પછી છે પેન્સીનો સ્પેલિંગ PANSY. અને લાસ્ટમાં સ્પેલિંગ છે હિબિસ્કસનો HIBISCUS. તો આ રીતે તમારે ટેક્સ્ટ બુકમાં કમ્પ્લીટ કરીને નોટમાં તમારે લખવાનું રહેશે. આગળ બી જુઓ, તો અહીં તમે યુ હેવ વિઝિટેડ યોર સ્કૂલ ગાર્ડન એન્ડ સીન ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ પ્લાન્ટ્સ, શ્રબ્સ એન્ડ ટ્રીઝ. તમે જ્યારે ગાર્ડનની મુલાકાત લેવો છો, તમે વિવિધ પ્રકારના છોડો જુઓ છો, તો તેના માટે અહીં તમને જે વૃક્ષ છે એના ડિફરન્ટ પાર્ટ્સના નામ આપેલા છે. અહીં જુઓ કેટલાક સ્પેલિંગ્સ તમને અહીં આપી દીધેલા છે. એ સ્પેલિંગ્સ તમારે શોધવાના છે. ફાઇન્ડ એઝ ફાસ્ટ એઝ યુ કેન, વર્ટિકલી, હોરિઝોન્ટલી એન્ડ ડાયગોનલી. તો તમારે અહીં જે પણ આકારમાં તમે અહીં દોરી શકાય તે પ્રમાણે પહેલાં સ્પેલિંગ તમારે શોધીને આ રીતે નીચે દર્શાવ્યું છે તે પ્રમાણે તમારે શોધીને રાઉન્ડ મારવાના રહેશે. તો જુઓ, બર્ડનો સ્પેલિંગ આપેલું છે, બર્ડ BUD. આ પ્રકારે દોરવાનો રહેશે તમારે, BUD વ્યવસ્થિત પેન્સિલ વડે આકાર કરવાનો રહેશે.
ત્યાર પછી જુઓ ફ્લાવર્સનો સ્પેલિંગ. ફ્લાવર્સનો સ્પેલિંગ અહીંયા આપેલો છે. અહીંથી લાઈન ખેંચી અને તમારે આ પ્રકારે સ્પેલિંગ શોધવાનો રહેશે. પછી જો પોડ આપેલો છે, POD પોડ. પછી સ્ટેમનો સ્પેલિંગ છે, સ્ટેમનો સ્પેલિંગ. આ રીતે તમે ટેક્સ્ટ બુકો મારી સાથે કરતા જાઓ, પછી તમારે નોટમાં લખવાનું રહેશે. પછી થોર્ન્સનો સ્પેલિંગ છે, થોર્ન્સનો સ્પેલિંગ મારી સાથે તમે દોરતા જશો તો તમને ઇઝી રહેશે. પછી છે બ્રાન્ચીસનો સ્પેલિંગ છે, બ્રાન્ચીસનો સ્પેલિંગ આપેલો છે. પછી છે રૂટ્સનો સ્પેલિંગ છે. જોયું મિત્રો? તો આ પ્રકારે તમારે પછી લીફનો સ્પેલિંગ છે. આ રીતે તમારે સરસ રીતે સ્પેલિંગ શોધીને રાઉન્ડ મારવાના રહેશે. હવે નીચે તમને એક્ટિવિટી 7 આપણે રિસાઇટ એન્ડ સિંગ અલાઉડ. તમારે નીચેની કવિતા ગાવાની છે અને નોટબુકમાં સારા અક્ષરે લખવાની છે. ગુડ નાઇટ, સ્લીપ ટાઇટ, વેક અપ બ્રાઇટ ઇન ધ મોર્નિંગ લાઇટ, ટુ ડુ વોટ્સ રાઇટ વિથ ઓલ યોર માઇટ. બીજી કવિતા જુઓ. The rain is raining all around, it falls on fields and trees, it rains on the umbrellas here and on the ships at sea. અહીં તમને 2 કવિતા આપેલી છે. એ કવિતા ફક્ત તમારે સારા અક્ષરે નોટમાં ઉતારવાની રહેશે. તો આપણું યુનિટ 3 અહીં કમ્પ્લીટ થાય છે. તો આજના માટે આટલું જ. થેન્ક યુ. ટેક કેર. બાય.